અગાઉના વિડીયો રેકોર્ડિંગની અદાવત રાખી છરી તથા પાઇપ વડે હુમલો કરાયો। ભાવનગરના કુંભારવાડા અક્ષરપાર્ક વિસ્તારમાં તારીખ 17/3/26ના રોજ રાત્રે 11:30 વાગ્યાના સુમારે આરોપી રામદાસ મનસુખભાઈ સોલંકીની માતા અગાઉ દારૂ વેચતા હોવાનો વિડીયો ફરિયાદી સંજનાબેનના પતિ ચંદુભાઈએ ઉતાર્યો હોવાની અદાવત રાખીને રામદાસ મનસુખભાઈ સોલંકી, રાજેશભાઈ મનસુખભાઈ સોલંકી, અક્ષયભાઈ મનસુખભાઈ સોલંકી, રવિભાઈ, ભરતભાઈ અને અનિલભાઈએ રસ્તામાં રોકી ગાળો આપી હતી। આ દરમિયાન આરોપીઓએ એકસમ કરીને ચંદુભાઈને કપાળના ભાગે છરી મારી ઈજા પહોંચાડી હતી તથા તેમના પુત્ર વિક્રમને પાઇપ અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી।